હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આપનું અમારા નવા વ્લોગમાં. તો આવી ગયા છે આજે પાછળ કામ કરવા માટે. જો રિયાંશ પણ આવી ગયો છે. બોલ રિયાંશ, શું કહે છે? અને જુઓ ગાઈસ, આ જો ગોરા સાંભળીના ઝાડ કેટલા બધા ઉગ્યા છે. તમારે જોઈએ તો લઈ જજો અહીંથી. તો આજે આપણે કામ કરવાનું છે. આ બધા દંડા બાંધી નાખવાના છે અને આ પણ બાંધવાનું છે. તો ફટાફટ કામ શરૂ કરીએ. તો ગાઈસ, બાંધવાનું પ્લાન તો કેન્સલ થયું, પણ મશીનથી કાપી સેટ કરી પછી બાંધવાનું છે. તો દેખો, આને છે ને અહીંથી કટિંગ કરી, આગળ પાછળ બે બાજુથી કટિંગ કરી, માપ કરી. જો 9.5 ફૂટનું માપ લીધું છે. માપ કરી અને દેખો કટિંગ કરીને આ રીતે મૂકવાના છે. તો એટલા તો કાપી નાખ્યા છે, હવે એટલા બાકી છે. તો ફટાફટ આ પણ કાપી નાખીએ. અને ઓફિસ જવાનો ટાઈમ થાય છે અને તાપ પણ ખૂબ થઈ ગયો છે, તો ગરમી લાગે છે. તો ફટાફટ આને ટ્રાય કરીએ ખતમ કરવાનો. તો ગાઈસ, પાછળનું કામ મૂકી દીધું છે બાકી, અને ઓફિસ જવા માટે થઈ ગયા છે તૈયાર. મોડું થતું હતું એટલે આવી ગયા આપણે વહેલા તૈયાર થવા. તો હવે જવાનું છે ઓફિસ. અને જુઓ, પાછળ એટલું કામ બાકી છે. આ કાપવાના બાકી છે ને એટલા કપાયા છે. બીજા સાંજે આવીને કાપીશું. તો ચલો જઈએ અને બધું કામ પતાવીને આવીએ પાછા. તો ગાઈસ, ઓફિસનું બધું કામ ખતમ કરીને આવી ગયા છે ઘરે. અને પાછળ બેઠા છે જો મમ્મી ને પપ્પા. મમ્મી બાંધે છે સળી, જે લઈ જાય છે ખેડૂતો વેલા ચડાવવા માટે. તમારે જોઈએ તો તમે પણ કહેજો. તો ગાઈસ, પાછળથી આવી ગયા છે આપણે ઘરે. અને ઘરે આવીને મેં એક કામ કર્યું, તે છે પલંગની લોકેશન ચેન્જ કરી. કેમ કે અહીં હતું સામે, તો ડાયરેક્ટ એસીની હવા આવતી હતી ઉપર. તો તેના કારણે શું શ્વાસ લેવામાં તકલીફ થાય, બધું મોઢું આખું સુકાઈ જાય. તો આપણે પછી લોકેશન ચેન્જ કરી નાખી. પલંગને અહીંથી આપણે સીધું કરી દીધું. જુઓ, હવે મારે કોમ્પ્યુટરમાં કોઈ મૂવી જોવી હોય તો સૂતા હું જોઈ શકું છું. અને એસીનો પવન પણ આપણાને ડાયરેક્ટ આવશે નહીં. અને આ જો તેણે આવી ગયા છે બાકડ બિલ્લા, અહીં નાટક કરે છે. જો આ જો આની ગાડી ચાલે, રમચીકી ગાડી ચાલી, એ કાલુની ગાડી ચાલી. આ દેખો મલ્લુ મોકો, દેખો નાટક કરે. વિડીયો ચાલુ થયો એટલે નાટક કરે કાયસા. જો ખાલી वीडियो चालू થાય ને મસ્તીઓ કરે. આ લોકોની મસ્તી શું છે? ये क्या क्या हुआ? तो भाई जोक सवार कभी हिंदी में कहाँ बोल रहा हूँ मैं, गुजराती में बनावવાનું છે, ગુજરાતીમાં. તો ગાઈસ, થોડી વારમાં ખાવાનું બની જશે. ભૂખ લાગી છે તો ખાઈ લઈશું. અને તમારે પણ ચોખ્ખો એસીની સામે હોય તો લોકેશન બદલી દેજો, સારું નહીં. તો ગાઈસ, જમવાનું જમી લીધું છે અને આ વ્લોગને એન્ડ કરું છું. આઈ હોપ આપને વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.